નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ અંબાલાલ પટેલની મોટી આગાહી, ત્યારબાદ ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય, ત્યારબાદ પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું થયું, ત્યારબાદ લાયસન્સ માટે 4 વર્ષ રદ, નવો નિયમ, ત્યારબાદ ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। સૌપ્રથમ અંબાલાલ પટેલની આગાહી, હજી ગુજરાતમાં ઠંડી ગઈ નથી ને આ વચ્ચે આજના વાતાવરણની વાત કરીએ તો આજે ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। બીજી તરફ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમના અનુસાર રાજ્યમાં ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહેશે। તેમણે ફેબ્રુઆરીના અંતમાં ફરી માવઠું આવશે તેવી પણ આગાહી કરી છે। આમાં ગુજરાતવાસીઓને ફરી કમોસમી વરસાદનો માર સહન કરવો પડી શકે છે। ત્યારબાદના સમાચાર, ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય। રિઝર્વ બેંક ગવર્નર જે શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ધિરાણની નીતિના નિયમો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ બનાવી દીધા છે। તેમણે વિના કોઈ ગેરંટીએ કૃષિ લોનની મર્યાદા વધારીને 2 લાખ કરી દીધી છે। તે પહેલાં 1,60,000 રૂપિયા હતી। ભારતીય રિઝર્વ બેંક ગવર્નરે તેમની છેલ્લી આ જાહેરાત કરી છે। ત્યારબાદના સમાચાર, પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું। પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા છે તેનાથી દરેક લોકો પરેશાન છે, પરંતુ હવે તમે ઈચ્છો છો કે પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું ખરીદી શકો છો, પરંતુ આ લાભ મેળવવા માટે તમારે ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું ઈંધણ ભરાવવું પડશે। ઉપરાંત આ માટે તમારે ડિજિટલ પેમેન્ટ એટલે કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈનું પેમેન્ટ કરવું પડશે। જો તમે ઈચ્છો તો પેમેન્ટ જેવી એપમાંથી જે QR કોડ કરીને તે પેમેન્ટ કરી શકો છો। આ સ્કીમ માત્ર નાયરા પેટ્રોલ પંપ પર લાગુ પડશે। ત્યારબાદના સમાચાર, લાયસન્સ 4 વર્ષ માટે રદ, નવો નિયમ, ખાનગી ડ્રાઈવર લાયસન્સ 20 વર્ષ માટે અથવા 40 વર્ષની ઉંમર સુધી જ પહોંચો ત્યાં સુધી જ માન્ય રહેશે। જે પહેલાં હોય તે પછી તમારું લાયસન્સ 10 વર્ષ અને ત્યારબાદ 5 વર્ષ માટે રિન્યૂ કરાવવું પડશે। ત્યારબાદના સમાચાર, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર અને દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ડાયરેક્ટ માટે કૃષિ પેદાશોનું નુકસાનમાં 33થી લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવશે। કુદરતી આફતોના કારણે જે નુકસાનના કિસ્સાઓ ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવશે અને 60 કરતાં પણ વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર દીઠ 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।